નમસ્કાર મિત્રો, ગણિતની રમઝટમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાદું વ્યાજ એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટના 5 મહત્વના દાખલા અને તેની 5 અલગ અલગ શોર્ટકટ રીત જોઈશું જે આવનારી પરીક્ષાઓમાં ખૂબ ઉપયોગી થશે। પહેલો દાખલો જોઈએ, જેમાં જો 5% દરે 3 વર્ષ માટે સાદું વ્યાજ 90 રૂપિયા હોય તો મુદ્દલ શોધો। વ્યાજ 90 છે એટલે 90 બરાબર મુદ્દલ શોધવાની છે એટલે p, 5% વ્યાજ છે એટલે 5/100 અને 3 વર્ષ માટે મૂકીશું। હવે 30 તેરી 90 અને 6 પંચા 30 અને 6 ગુણ્યા 100 એટલે જવાબ 600 આવે। બીજો દાખલો જોઈએ, જેમાં 4500 રૂપિયા માટે બે જુદી જુદી બેંકોમાંથી 2.5 વર્ષ બાદ મળેલ સાદા વ્યાજનો તફાવત 450 રૂપિયા છે તો તેમના વ્યાજ દરોનો તફાવત કેટલો હશે? અહીં સૂત્ર I બરાબર P ગુણ્યા R ગુણ્યા N છેદમાં 100 મુજબ વ્યાજનો તફાવત 450 છે એટલે 450 બરાબર મુદ્દલ 4500 સમય 2.5 એટલે કે 25/10 અને દરનો તફાવત શોધવો છે એટલે છેદમાં 100 મૂકીશું। હવે 450 ને 45 વડે ભાગતા 10 આવે અને 10 ને 10 સાથે ગુણતા 100 થાય અને 100 ને 25 વડે ભાગતા જવાબ 4 આવે। યાદ રાખો કે તફાવતને જ વ્યાજ ગણી ટકાવારી શોધી લેવાની, જે આવશે તે જ ટકાવારીમાં તફાવત હશે। ત્રીજો દાખલો જોઈએ, જેમાં 2870 રૂપિયાનું કેટલા ટકાના દરે 5 વર્ષનું સાદું વ્યાજ 1722 રૂપિયા થાય। અહીં 1722 બરાબર 2870 ગુણ્યા R શોધવાનો છે એટલે R ના છેદમાં 100 અને ગુણ્યા 5 મૂકીશું। હવે અહીંયા જુઓ, 1722 ગુણ્યા 100 થાય અને 100 માં 4 આવે અને તે 4 ક્યાંય ઉડતા નથી એટલે જવાબ 4 ના ઓપ્શનવાળો જ આવે। તે જોઈએ તો ઓપ્શન A માં જ 12% આવી જાય। ચોથો દાખલો જોઈએ, જેમાં કોઈ એક રકમ રામ 4% લેખે 4 વર્ષ માટે અને શ્યામ 3% લેખે 3 વર્ષ માટે સાદા વ્યાજે મૂકે છે અને બંનેના સાદા વ્યાજ વચ્ચેનો તફાવત 1400 રૂપિયા હોય તો રકમ શોધો। રામનું વ્યાજ 4% 4 વર્ષ માટે એટલે 16% અને શ્યામનું વ્યાજ 3% 3 વર્ષ માટે એટલે 9% થાય એટલે બંનેનો તફાવત 7% આવે। હવે 7% બરાબર 1400 હોય તો 7 દુ 14 એટલે 200 ગણા માટે 100 ના 200 ગણા 20000 થાય। પાંચમો દાખલો જોઈએ, જેમાં 16800 રૂપિયાનું વાર્ષિક 6.5%ના દરે 9 માસનું સાદું વ્યાજ કેટલું થાય? મુદ્દલ 16800 છે અને દર 6.5 એટલે કે 25/4 તથા સમય 9 મહિના એટલે 9/12 વર્ષ મૂકીશું। હવે જુઓ, 168 માં 3 છે અને 9 મહિના છે, તેનાથી છેદમાં 1 3 ઉડી જાય છે, તેથી જે જવાબ આવશે તે 9નો ગુણક હશે। ઓપ્શન જોઈએ તો ઓપ્શન ડી જ 1 9નો ગુણક છે એટલે જવાબ 787.50 આવશે। તો મિત્રો, જો આ રીત ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। આભાર।